મેંગો મિલ્કશેકમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની ફરિયાદોના આધારે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. પાલિકાના ફૂડ વિભાગે શહેરના તમામ 9 ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં કેરીનો રસ બનાવતી દુકાનો અને રસ્તા પર માંડવો નાખીને બેસતા વિક્રેતાઓ પર તપાસ હાથ ધરી. વિવિધ મિલ્ક શેક સેન્ટરો પરથી કુલ 21 સેમ્પલ લેવામાં આવ્યા. ખાસ કરીને નજીવા દરે ગ્લાસ વેચતી હાટડીઓમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. અધિકારીઓએ શંકા વ્યક્ત કરી કે બજારમાં મોંઘા ભાવે વેચાતી કેરીની સામે આટલા સસ્તા ભાવે આટલો બધો અને અસલી રસ આપવો શક્ય છે. બજારમાં હાલ કેરીનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે, ત્યારે 10 થી 70 રૂપિયામાં વેચાતા ગ્લાસમાં હાનિકારક સિન્થેટિક એસેન્સનો ઉપયોગ થતો હોવાની દહેશત ફૂડ વિભાગે વ્યક્ત કરી. તપાસ દરમિયાન એવી પણ વિગતો સામે આવી છે કે શ્રમિક વિસ્તારોમાં વેચાતા રસમાં પપૈયાનો માવો અને માત્ર 500 થી 700 રૂપિયા પ્રતિ લીટરે મળતા આર્ટિફિશિયલ મેંગો એસેન્સ ભેળવીને લોકોને પધરાવી દેવાય છે. માત્ર મેંગો શેક જ નહીં, પણ રાત્રિના સમયે ધમધમતા આઈસ ડીશ સેન્ટરો પર પણ પાલિકાએ તવાઈ બોલાવી. પૂના, વરાછા અને પર્વત પાટિયા જેવા વિસ્તારોમાં તપાસ કરી બરફની શોધતા વપરાતું ક્રીમ અને સિન્થેટિક ચાસણીના 15 નમૂના લેવાયા. જો આ નમૂનાઓ FSSAIના ધોરણો મુજબ સબસ્ટેન્ડર્ડ કે અનસેફ જણાશે તો સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.